જાપાનમાં કાર્પ નામની માછલી થાય છે, એને જાપાનીઝ કાર્પ કહે છે, કોઈ એને કોઈ પણ કહે છે. એની એક જબરી વિશેષતા છે. એ કાર્પ માછલી છે, જન્મે તો બહુ નાની હોય, અડધા વેઢા જેવડી હોય, પણ જો તમે એને બાથરૂમનું જે આપણું બકેટ હોય છે ને, ટબ બાથરૂમમાં, એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે એટલે તમે એને મોટા પાણીના ટાંકામાં મૂકી દો અથવા કૂવામાં મૂકી દો તો એના જીવનકાળ દરમિયાન 12 થી 16 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ 3 ફૂટ સુધી મોટી થાય. એની એ જ માછલી છે, એ જ ડીએનએ છે, એ જ જીન્સ છે, પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે, એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે, એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે, એની ઉપર એનો વિકાસ થાય છે. એ માની લે છે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી, એવું માની લે છે એટલે 2 કે 3 જ ઇંચ મોટી થાય છે. વોટર ટેન્કમાં અથવા કૂવામાં મૂકેલી એ કાર્પ માછલીને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે, આટલી મને તરવાની જગ્યા છે, એટલે વળી એ 12 થી 16 ઇંચ મોટી થાય છે. અને જ્યારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે એને દૂર દૂર સુધી પાણી દેખાય છે, એમ થાય ઓહો હું તો ઘણું તરી શકું છું, એટલે 3 ફૂટની થઈ જાય છે.